ટૂંક જ સમયમાં હાઈકોર્ટ બેરીફની મેન્સ એક્ઝામ આવે છે, એમાં કરંટ અફેર રિલેટેડ કેવા પ્રશ્નો પૂછાઈ શકે. જોઈએ આપણે અગત્યનો ટોપિક, દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર 2024 કોને પ્રાપ્ત થયો? તો આ પુરસ્કાર 22 ભાષા વત્તા અંગ્રેજી અને રાજસ્થાની બંધારણ માટે 22 ભાષા અને બીજી બે એમ 24 ભાષાની અંદર આપવામાં આવે છે. સૌથી અગત્યનો પ્રશ્ન કે ગુજરાતી ભાષા માટે 2024 નો દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર શ્રી દિલીપ ઝવેરીને પ્રાપ્ત થયો છે, જેમની કૃતિનું નામ છે ભગવાનની વાતો, જેનો પ્રકાર છે કવિતા. આ પુરસ્કારની શરૂઆત વર્ષ 1955 થી થઈ છે, જેમાં સૌપ્રથમ પુરસ્કાર ગુજરાતી ભાષામાં મહાદેવભાઈ દેસાઈને ડાયરી સાહિત્ય માટે પ્રાપ્ત થયો છે. સાથે સાથે દિલ્હી સાહિત્ય અકાદમી એ બીજા બે પુરસ્કાર આપે છે, બાળ સાહિત્ય પુરસ્કાર અને યુવા પુરસ્કાર. બાળ સાહિત્ય પુરસ્કારની શરૂઆત વર્ષ 2010 થી થઈ છે, જ્યારે યુવા પુરસ્કાર આપવાની શરૂઆત વર્ષ 2011 થી થઈ છે. તો જોઈએ 2024 ની અંદર બાળ સાહિત્ય પુરસ્કાર ગીરા પિનાકી ભટ્ટ, જેમની કૃતિ છે હસ્તી હવેલી અને એનો પ્રકાર છે વાર્તા સંગ્રહ. સાથે સાથે સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર 2024 શ્રી રિંકુબેન રાઠોડને પ્રાપ્ત થાય છે. તેમની કૃતિ છે તો તમે રાજી, જેનો પ્રકાર છે ગઝલ. તો આવા જ અવનવા વિડિયોની મારફતે માહિતી મેળવવા માટે અમારી YouTube ચેનલ કબીર લિંબાચાને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.